નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં. જો ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. નંબર 1, જો ભગવાન તમને વધારે રાહ જોડાવી રહ્યા છે તો યાદ રાખજો કે એ તમને એનાથી પણ વધારે આપવાના છે જેટલું તમે માગ્યું પણ નહીં હોય. નંબર 2, મુશ્કેલીમાં જે અનુભવ અને શીખવા મળે છે એ દુનિયાની કોઈ પણ સ્કૂલ નથી શીખવી શકતી. નંબર 3, જે તમને રડતા છોડીને જઈ શકે છે, યાદ રાખજો કે એ તમને ખોયા પછી ક્યારે પણ નહીં રડે. હંમેશા એકલા રહેવા માટે તૈયાર રહો, કેમ કે લોકો તો અચાનક બદલાઈ જાય છે. નંબર 4, યાદ રાખજો કે એક સારી જિંદગી ઘણા વધારે ખરાબ સમયમાંથી પસાર થઈને આવે છે. ભૂલો એ વાતનું સબૂત છે કે તમે કોશિશ કરી રહ્યા છો. ફરક ખાલી એટલો જ છે, પહેલાં સમય બદલાતો હતો, અત્યારે લોકો બદલાઈ જાય છે. નંબર 5, ખરાબ સમય જ આપણને શીખવે છે કે સારો સમય કોની સાથે વિતાવવાનો છે. જે બીજા લોકોનો હક અને ખુશી છીનવી લે છે એના સુખની ઉંમર ઘણી ઓછી હોય છે. નંબર 6, આ દુનિયામાં એવા વધારે લોકો હોય છે જે તમારી સાથે બેસીને તમારી સાથે હસે છે અને પીઠ પાછળ સાપની જેમ ડસી જાય છે. નંબર 7, જિંદગી ખાલી ત્યારે જ સરળ લાગશે જ્યારે તમે બીજા લોકોથી આશા ઓછી અને પોતાની ઉપર વધારે વિશ્વાસ રાખશો. નંબર 8, ભરોસો પણ કાચની જેમ હોય છે. જો એકવાર તૂટી જાય તો ચહેરા અલગ અલગ દેખાવા લાગે છે. જો કોઈ તમારા રસ્તામાં ખાડો ખોદે તો ચિંતા ના કરતા, કેમ કે આ એ જ લોકો છે જે તમને છલાંગ લગાવતા શીખવશે. નંબર 9, અમુક બદલાવ તકલીફ જરૂર આપે છે, પણ એ તમારી ભલાઈ માટે ખૂબ જ જરૂરી હોય છે. લોકોને એ વાતથી કોઈ જ મતલબ નથી કે તમે ખુશ છો કે નહીં. એમને ફરક પડે છે તો ખાલી એ વાતથી કે તમે એમને ખુશ રાખો છો કે નહીં. નંબર 10, દુઃખ ભોગવવાવાળો માણસ આગળ જઈને સુખી થઈ શકે છે, પણ બીજાને દુઃખ આપવાવાળો માણસ ક્યારેય પણ સુખી નથી થઈ શકતો. જિંદગીમાં ક્યારેય પણ પોતાને કોઈની આદત ના બનાવશો, કેમ કે માણસ મતલબી હોય છે. એ જ્યારે તમને પસંદ કરે છે ત્યારે તમારી બુરાઈઓ ભૂલી જાય છે, અને જ્યારે નફરત કરે છે ત્યારે તમારી ભલાઈઓ ભૂલી જાય છે. ના વિચારશો એટલું બધું જિંદગી વિશે, કેમ કે જેણે જિંદગી આપી છે એણે પણ કંઈક તો વિચાર્યું હશે તમારા માટે. કોઈની ગરીબી જોઈને સંબંધ ના તોડતા, કેમ કે જે માન સન્માન ગરીબના ઘરે મળે છે એ અમીર લોકોના ઘરે નથી મળતું. આજનો માણસ
પોતાને એટલો વધારે હોશિયાર અને સમજદાર સમજે છે કે સામેવાળો તો જાણે બેવકૂફ હોય. જીભમાં એક પણ હાડકું નથી હોતું, છતાં પણ એ જ જીભ માણસના બધા જ હાડકાં તોડાવવાની તાકાત રાખે છે. લોકોને સારા સમજવાનું છોડી દો, કેમ કે અંદરથી લોકો એવા નથી હોતા જેવા બહારથી દેખાતા હોય છે. જો પગરખાં અને લોકો તમને તકલીફ આપી રહ્યા છે તો એ હકીકતમાં તમારા માપના છે જ નહીં. આપણે બધાના કામમાં ચપ્પલ પહેર્યા વગર દોડી નીકળીએ છીએ, પણ જ્યારે આપણે તકલીફમાં હોઈએ ત્યારે લોકો મજબૂરીના બહાના બનાવવા લાગે છે. માણસથી કંઈ ખરાબ ખોટું થઈ જાય તો એ સુધારી શકાય છે, પણ માણસ જ ખરાબ થઈ જાય તો એ ક્યારેય પણ નથી સુધરતો. જ્યારે તમે સફળ થઈ જશો ત્યારે લોકો તમારાથી બળશે, પણ તમે કેવા સમયમાંથી પસાર થઈને સફળ થયા છો એના વિશે ક્યારેય પણ નહીં વિચારે. માણસ કેટલો પણ અમીર કેમ ના થઈ જાય, પણ પોતાની તકલીફ વહેંચી નથી શકતો અને શાંતિ ખરીદી નથી શકતો. કોઈ પણ વફાદાર નથી હોતા આજના જમાનામાં. અમે તો પોતાના અને પારકા બંનેને અજમાવીને જોયા છે. હંમેશા સારા કામ કરતા રહો, પછી ભલે લોકો વખાણ કરે કે ના કરે, કેમ કે અડધાથી વધારે દુનિયા સૂતી રહે છે, છતાં પણ સૂરજ ઉગે છે. જે માણસ પોતાનો ઘમંડ નથી છોડતો એ માણસને એક દિવસ બધું જ છોડવું પડે છે. તમે જેટલા સાચા અને સારા બનશો, લોકો એટલું જ તમારું દિલ દુભાવશે. જ્યારે પૈસા આવે છે ત્યારે ઇજ્જત પણ આવે છે, પણ યાદ રાખજો એ ઇજ્જત પૈસાની છે, તમારી નહીં. જે માણસ તમારી ભાવનાઓને જાણીને પણ તમને તકલીફ આપે એ તમારા ક્યારેય પણ નથી થઈ શકતા. જવાનીની ઉંમરમાં જે માણસ પોતાની મનપસંદ વસ્તુઓની કુરબાની આપી શકે છે એ માણસ જિંદગીમાં સફળ થાય છે. તો મિત્રો, આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.